લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટડી નગરપાલિકાના રાજકારણમાં ગરમાવો. બાંધકામ સમિતિના ચેરમેને પોતાના હોદ્દા અને સભ્ય પદેથી રાજીનામું આપ્યું. ભાજપના આગેવાનની કાર્યપદ્ધતિથી નારાજ થઈ રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કર્યો. પાટડી નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન અને વોર્ડ નંબર 1ના મહિલા સભ્યએ ભાજપના આગેવાનની કાર્યપદ્ધતિથી નારાજ થઈ અચાનક રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ પાટડી પ્રાંત કલેક્ટર અને ચીફ ઓફિસરને લેખિત રાજીનામું ધરી દેતા ભાજપની આંતરિક રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. અગાઉ પણ પાટડી નગરપાલિકાના વોર્ડ નંબર 6ના સભ્યએ પણ પાટડી નગરપાલિકામાંથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ પક્ષમાં જોડાઈ ગયા હતા. પાટડી નગરપાલિકાની છેલ્લે યોજાયેલી ચૂંટણીમાં તમામ 6 વોર્ડના 24 સભ્યો ભાજપના ચૂંટાયા હતા. પરંતુ આજથી અઢી માસ અગાઉ પાટડી વોર્ડ નંબર 6ના સભ્ય મહેન્દ્ર કાનજીભાઈ રાઠોડે અચાનક રાજીનામું આપી દીધું હતું અને બાદમાં તેઓ કોંગ્રેસ પક્ષમાં જોડાઈ ગયા હતા. આ ઘટના હજી તાજી છે ત્યાં આજે પાટડી નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન અને વોર્ડ નંબર 1ના મહિલા સભ્ય ચંદ્રિકાબેન ધીરુભાઈ પાટડિયાએ અચાનક પાટડી નગરપાલિકાના સભ્ય પદેથી અને હોદ્દા પરથી અચાનક રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.